આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢના વિસાવદરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। વિસાવદરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ખેતી અને બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। તો ભર ઉનાળામાં કમોસમી માવઠું ખાબક્યું છે, તેના પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। વિસાવદરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। જૂનાગઢના વિસાવદરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી અને તે જ પગલે વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો ભારે પવન સાથે વરસાદી માહોલ વિસાવદરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। વિપુલ રખવાણી જૂનાગઢથી બોલું છું। 5 નાકા પુલ ગિરનાર પાસે અમે અત્યારે બેઠા છીએ। અમે રોજ ગરમીથી બચવા માટે અહીંયા રાતના આવતા હોઈએ છીએ અને આજે અચાનક જ આંધી તુફાન સાથે પવન ચાલુ થઈ જતા અમારા અહીંયા હોય છે, ઘણા બધા લોકો અહીંયા બેસતા હોય છે। આ પુલમાં બેસવાની જગ્યા નથી હોતી, પણ અચાનક આંધી તોફાન ચાલુ થતા લોકો ડરના માર્યા ઘર તરફ જતા રહ્યા છે અને એકદમ પવન અને વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે। અલ્પેશ રૂપારેલિયા। અમે 10 વાગે અહીંયા ભવનાથ આવેલા 5 નાકા પુલ પાસે અને 11:30 પોણા 12 જેવું થયું અચાનક પવન ચાલુ થઈ ગયો છે અને લોકો સૌના ઘરે જવા માંડ્યા। ડમરી પુલ ઉડવા માંડી છે અને પતરાના ને એના એવા બધા અવાજ આવે છે કે લોકો ભાગીને ઘરે જવા માટે નીકળી ગયા છે। વાતાવરણમાં અચાનક વાવાઝોડું ઓચિંતો પલટો આવેલો છે। પવન ફૂંકાઈ રહ્યો છે। અલ્પેશ રૂપારેલિયા। હવે